એ કૃષ્ણ જન્મ થવાનો હતો ને એ પહેલા તો બધા દેવતાઓ વ્રજમાં આવી ગયા, કારણ કે ભગવાન કૃષ્ણ આવવાના હતા. કોઈ જગ્યાએ જગ્યા ન મળે, કોઈ દેવતાએ પથ્થરનું રૂપ લીધું, કોઈ દેવતાએ ગાયોનું રૂપ લીધું. અરે જગ્યા સાદી ભાષામાં કહું તો હાઉસફુલ જગ્યા ન હતી ને, તો અમુક દેવતાઓએ તો ગાયના ગળામાં જે ઘૂઘરું બાંધ્યા હતા ને એ ઘૂઘરાનું રૂપ લીધું છે. બધા દેવતાઓ ગોઠવાઈ ગયા અને પછી કૃષ્ણ આવ્યા છે. એને સમજવા માટે મેં પહેલા દિવસે કીધું હતું ખૂબ અઘરું છે. ભગવાન રામને સમજી શકશો પણ કૃષ્ણને સમજવા માટે બુદ્ધિનો ઉપયોગ કરશો તો નહીં સમજાય. એના માટે તો ભાવનો જ ઉપયોગ કરવો પડે. એટલું સરસ વાતાવરણ વ્રજમાં હતું. નંદ બાબા અને સુનંદા એ ટોપલો લઈ અને નાચવા લાગ્યા. અને સુનંદા નાચે, નંદ બાબા નાચે ને એટલે આજુબાજુ ગોપી ગોવાળાઓ ને ખબર પડી. એ પણ ગૌશાળામાં આવી અને એક જ અવાજ આવતો હતો. શું આવતો હતો? નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગોકુળ में आनंद भयो, जय कन्हैया लाल की. गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की. कंस तारो काड़े भयो, जय कन्हैया लाल की. कंस तारो काड़े भयो. साक्षात भगवान. આજે ગોપી ગોવાળિયાઓ બધા નાચે છે, એટલું બધું નૃત્ય કરે છે ને સાહેબ. કોઈની પાસે ઢોલક છે, કોઈની પાસે મંજીરા છે. અહીંયા તો ભાગવતમાં તો એક શબ્દ દીધો છે ઓમ ભાઈ, વિચિત્રાણી. એવો વિચિત્ર અવાજ આવતો હતો ને કે ખબર ન હતી કોણ શું વગાડે, કેવું વગાડે, કાંઈ નહીં. જેની પાસે વાજિંત્ર ન હતું ને એ છે ને સીટીઓ વગાડતા હતા. ભગવાન આવ્યા એટલે ગોપી ગોવાળિયાઓ એટલા બધા આનંદમાં હતા. અરે ગોપી ગોવાળિયાની ક્યાં વાત કરો, ગાયો હતી ને એ બધી આનંદમાં હતી. કારણ કે કૃષ્ણએ ગાયોને બહુ પ્રેમ કર્યો છે. કોઈ કૃષ્ણને કહ્યું કે તમે પગરખા શું કામ નથી પહેર્યા? ત્યારે કૃષ્ણએ કીધું કે મારી ગાયો જો એમને માટા મારતી હોય ને તો મારથી પગરખા ન પહેરાય. ગાયને ખૂબ પ્રેમ કર્યો છે. હું ગોકુળની ગાવલડી, મને ખીલેથી શું કામ બાંધી? ખીલેથી બાંધી તોય મને વાંધો નથી. ખાટકીને વેચી શું કામ? ખાટકીને વેચી તોય મને વાંધો નથી. કટરથી કાપી શું કામ? કટરથી કાપી તોય મને વાંધો નથી. થાળીમાં પીરસી શું કામ? થાળીમાં પીરસી તોય મને વાંધો નથી. ગળે ઉતારી શું કામ? અને ગળે ઉતારીને તોય મને વાંધો નથી. તો આ જગતમાં માં કીધી શું કામ? હા, આવું જ બધું કરવું તો માં કહેવાની જરૂર હતી નહીં સાહેબ. ભગવાને જે ગાયોને પ્રેમ કર્યો છે એટલે ગાય આપણા આંગણામાં આવે ને, કાંઈ ના આપી શકો ને તો કાંઈ નહીં, પણ મારવાનો અધિકાર આપણને નથી. ગાયને જો લાકડી લાગી સમજવાનું 33 કોટી દેવતાનું અપમાન કર્યું છે. એટલે એટલા બધા આનંદમાં બધા ગોપી ગોવાળિયાઓ નાચે છે. નંદ બાબા તો એટલા બધા આનંદમાં આવી ગયા ને કે એટલું બધું દાન કરવામાં આવ્યું છે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે. જો અહીંયા દાનનો મહિમા આવે છે. નંદ બાબાએ ઘણું બધું દાન કર્યું છે. 2 લાખ ગાયોનું દાન કર્યું છે. વિચાર કરજો નંદ બાબા પાસે કેટલી ગાયો હશે. હવે આપણને વિચાર આવે કે કોઈ દીકરા દીકરીનો જન્મ થાય તો સૂતક લાગે, તો દાન સૂતકમાં તો થઈ નહીં. નંદ બાબાને ખબર હતી કે પહેલા મારે દાન કરવું છે, એટલે કૃષ્ણની નાલ છેદન નહોતી કરી. સૂતકનો પ્રારંભ ત્યારે થાય જ્યારે નાલ છેદન થાય. પહેલા દાન કર્યું
તલના ઢગલા કરવામાં આવ્યા, એમાં રત્નો નાખવામાં આવ્યા. એ તલના ઢગલા હતા એ ત્રણે ત્રણ દાનમાં આપવામાં આવ્યા. સાહેબ, સાક્ષાત ભગવાન પણ દાન કરતા હોય અને આપણે વિચારીએ કે દાન કરવાથી ખૂટી જાય.